જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો. તો આજના મારા વિડીયોમાં તમારું બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે કેટલા વાગ્યા ખબર છે? કેટલા વાગ્યા અંદાજે 7:05 થઈ ગઈ. અને આપણે જો અત્યારે વિડીયો શરૂ કર્યો. આમાં આજ બનાવવાનું છે, થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે. તો આપણે બનાવવાનું છે આખા રીંગણાનું શાક. તો હાલો તમે પણ બધા આવી જાઓ ને આપણે આખા રીંગણાનું શાક બનાવીએ. હમણાં હું તમને બતાવું રીંગણા, પણ આઈને આપણે રીંગણા છે નહીં, ક્યાંના છે ક્યાંના નહીં. થોડોક વિડીયો જો ને એટલે ખબર પડી જાય. તો હાલો આપણે બનાવી, કેવી રીતે બનાવું છું, કેવી રીતે જો તમારે જોવું હોય ને તો પૂરો વિડીયો જોયો ને, એક નંબર શાક બનશે, એમાં કાંઈ ન ઘટે. સારું હાલો તો આપણે બનાવી શાક બનાવી. વિડીયો તો બનાવતા જ સારું હારો. આપણે પહેલાં તૈયારી કરી, કેમ કે આ થોડું પહેલાં બનાવશે ને એટલા માટે. બના રહેજો, વિડીયોમાં મજા આવે ને તો લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. સારું હાલો તો વિડીયોમાં બનાવી રહો, આપણે બધી તૈયારી કરી નાખી. સારું હાલો તો આપણે જો તૈયારી કરતા હતા. રીંગણા જોઈને તમને જોઈ લો, તમે રીંગણા જોઈ લો. રીંગણા જોઈને તમને ખબર જ પડી ગઈ છે ક્યાંના છે. તો આ રીંગણા છે ગોરખીના, તળાજાના. કેમ કે આ રીંગણા અહીંયા મળે નહીં, ગમે એમ કરો તો અહીં ન મળે. પછી બાનું હોય ત્યારે બધાનું કે આ ગોરખીના છે, અહીંના છે, અહીંના ન હોય. તો આપણે જો આવી રીતે લીધું. મેં ખારશી શીંગ ખાંડી થયું, એટલે આપણે શીંગના દાણા આવી નહીં, બહારથી ખારશીને લાવી હતી. પછી ગાંઠિયા, અને આની અંદર લીલું લસણ હતું, આદું હતું, મરચું હતું, કોથમરી હતી ને એવું બધું ભેગું કરીને મેં મિક્સ કરીને ખાંડી નાખ્યું છે. હવે આની અંદર થોડોક આપણે ગોળ નાખવાનો છે, મીઠું નાખવાનું છે, અને થોડોક આની અંદર મીઠું ને ગોળ નાખી દઈશું ને પછી બધું મિક્સ કરીને પછી રીંગણા ભરવાના છે. પછી હું તમને બતાવું પાછું. સારું હાલો આપણે એટલું તૈયાર કરી નાખીએ પહેલાં, પછી પાછા આપણે મળીએ. હું નાખવાનું છે કેવી રીતે નહીં. આની અંદર બધી વસ્તુ નખાય. તો તૂરના દાણા હોય, પણ અત્યારે તૂરની સિઝન નથી એટલે ન હોય. પછી હું પહેલાં સવાણું નાખતી, તો સવાણું છે ને હાવ ટેસ્ટ જ અલગ થઈ જાય. પછી એ કાંઈ મજા નથી આવતી. એટલે જે રીતે હું બનાવું છું ને એ રીતે બનાવું છું. તો હાલો આપણે આટલું તૈયાર કરી નાખીને પછી પાછા મળીશું. વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે જોવાની. તો જો આપણે અંદર હિંગ નાખી દીધી છે, પછી તેલ થોડુંક નાખ્યું હતું અને ગોળ નાખી દીધું, મીઠું નાખી દીધું. મીઠું નાખીને સરખો મસાલો આમ એક સરખો ભેગો કરી નાખ્યો. અને હવે આપણે રીંગણા ભરી દીધા છે. તો આપણે ભરવા મળ્યા છે રીંગણા, આવી રીતે ભરી દઈએ. છૂલે બનાવવાનું હતું પણ કાંઈ ટાઈમ ન રહ્યો, થોડુંક મોડું થઈ ગયું છે ને આજ થોડીક ઉતાવળ છે. એટલે આપણે વહેલા બનાવવું છે ને એટલે આજ ફટાફટ બનાવી નાખીએ ગેસ ઉપર. પણ તોય તપેલીમાં બનાવશું, કુકરમાં શાકમાં મજા આવે. આ સૂલો હોય ને એટલે કાંઈ ન ઘટે. આજ થોડુંક દેહમાંથી આવ્યો ને એટલે મોડું થઈ ગયેલું છે ને, એટલે જેમ બને એમ વહેલા કરવાનું છે. કેમ કે આજ આખો દિવસ આમનામ ગયો છે, સવારથી સાંજ સુધી. સારું હાલો આપણે આ તૈયાર કરી નાખીએ, પછી શાક બનાવે ને પછી આપણે પાછા મળીશું. વિડીયો બના રહેજો પૂરો વિડીયો જોવા માટે. વાગી ગયા હતા 9 ને આપણે બેસી ગયા હતા જમવા. જમવામાં જો શું છે ખબર છે? ડીટીયાનું શાક બનાવ્યું. જો બધા એવું નહોતું, આખા રીંગણાનું શાક હતું. જો ખબર જ છે બધાને બનાવ્યું હતું. થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે મારા બેન જમવાના. સારું હાલો તો અમે બધાએ જમી લઈ. પછી આપણે પાછા મળીશું. વિડીયો બના રહેજો. આખા રીંગણાનું શાક કેવું બન્યું, કેવું? હજી તો શાક નથી, એને ખાવાનું જ નથી, એટલે ખાલી આમ કરીને આમ ખાય એટલે ખબર જ છે. સારું હાલો વિડીયો બનાવી. જમી લીધા ને એટલે જો ડાયરેક્ટ આછાણ જોવા આવી ગયા હતા. જો તમે બધા આછાણ, અમે તો જોતા હતા તો તમે જોઈ લો. આજ તમારી વાત છે એ બહુ સત્ય છે. જો તમને મારાથી માતા ધર્મથી આવો તો કાલ સવારના સૂર્યનારાયણ ઉગ્યાની પહેલા તમારા દીકરાના વહુના આણા તેડવા જાય. તમને રાજ તરફથી ઇનામ પણ
હોઈ ગયા હતા. આવ્યા એટલે આપણે પાસે એક જાગ્યા વિડીયો પૂરો કરવાનો. તો આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં, લાઈક શેર કમેન્ટ કરતા જજો. આખ્યાન રમે છે એટલે અવાજ આવતો છે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ છીએ. વિડીયો ગમ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને આજ માટે બસ આટલું જ હતું. સબ્જી આપણે રીંગણાનું શાક બનાવ્યું કેવું લાગ્યું કેવું નહીં કોમેન્ટ કરી દેજો. તો આજે અહીંયા વિડીયોને આપણે કરી દઈએ છીએ પૂરો. જય માતાજી, જય દ્વારકાધીશ.